સુરત જેવી જ વધુ એક ઘટના હવે કચ્છથી પ્રકાશમાં આવી છે। સુરત ખાતે જ આ ગણેશ પંડાલમાં પથ્થરમારો થયો હતો, ત્યારે હજુ વધુ એક ઘટના કચ્છથી સામે આવી છે। કચ્છમાં પણ ગણપતિ ભગવાનના પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે અસામાજિક તત્વો દ્વારા। ત્યારે એસપી સાગર બાગબારાએ આ સમગ્ર મામલે પોતાનું નિવેદન આપ્યું છે। પોલીસે કુલ 7 લોકો સામે સમગ્ર મામલે ગુનો દાખલ કરી દીધો છે। લોકોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે એસપીએ નિવેદન આપ્યું છે કે અસામાજિક તત્વો સામે કડકથી કડક પગલાં લેવામાં આવશે, કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે। આ માહિતી કચ્છથી મળી છે, જ્યાં સુરત જેવી જ ઘટના બની છે। ગણેશ પંડાલ ઉપર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો છે, ત્યારે સમગ્ર મામલે એસપી સાગર બાગમારાએ નિવેદન આપ્યું છે અને આ સાથે જ કહ્યું છે પોલીસે સમગ્ર મામલે 7 લોકો સામે ગુનો નોંધ્યો છે। તો કચ્છથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં સુરત જેવી જ ઘટના કચ્છમાં પણ બની છે। કચ્છથી આ ઘટના સામે આવી છે। પોલીસ સ્ટેશન વિસ્તારના કોટડા જરોર ગામમાં જે એક ગણપતિજીનો પંડાલ હતો, ત્યાં ગણપતિજીની જે મૂર્તિ ખંડિત થવાના લોકલ પોલીસ સ્ટેશનને જાણ થઈ હતી, જેના લીધે પોલીસ દ્વારા ત્યાં તાત્કાલિક જે છે સ્પોટ ઉપર જઈને વિઝિટ કરવામાં આવી અને એમની ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવી। અને એની સાથે સાથે ત્યાં બાજુમાં જે એક નાનકડું મંદિર હતું, ત્યાં પણ જે છે ઉપર ફ્લેગ લગાવવાનું એક માહિતી મળી હતી। પોલીસ દ્વારા આ બંને બાબતમાં જે છે ત્યાં ગામમાં તપાસ કરવામાં આવી અને રાત્રિ દરમિયાન એલસીબી, એસઓજી અને જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમો જે છે આખા બનાવની ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગઈ હતી। ઓવરઓલ જે આખો બનાવ બન્યો એમાં જે ખાસ કરીને જે ગણપતિજીની મૂર્તિ ખંડિત થઈ છે એમાં 3 માઇનર જે છે છોકરા એ ઇન્વોલ્વ છે, જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે। અને એમની સાથે સાથે જે બીજી બાજુમાં જ્યાં ફ્લેગ લગાવવામાં આવેલ હતો એમની પણ તપાસ થઈ, તો એમાં પણ જે છે પોલીસ દ્વારા 4 લોકોને ડિટેન કરવામાં આવ્યા